જય માતાજી દોસ્તો, સ્વાગત છે આજના વિડીયોમાં। તો વિડીયો સારો લાગે તો લાઈક કરી કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોવા વિનંતી। તો આગળના ભાગમાં આપણે જોયું કે રતન અને રાજીવ આઝમગઢ જવા નીકળે છે ત્યાં રણમાં તુફાન આવે છે અને હવે આગળ માથામાંથી રેતી ખંખેરી રહેલા રતનનું ધ્યાન અચાનક ડાબી તરફ છેટે લહેરાતી કેસરી ધજા પર પડ્યું। રાજીવ, જો પેલી ધજા ફરફરતી દેખાય છે તને? લાગે છે આપણે આઝમગઢ પહોંચી આવ્યા છીએ। ત્યાં જો। રતને રાજીવનું ધ્યાન દૂર લહેરાતી ધજા તરફ દોર્યું। લાગે છે મંજિલ હવે બહુ દૂર નથી। ચાલ જઈને જોઈએ ત્યાં શું છે। બની શકે કે આપણે જેની તલાશમાં અહીં સુધી આવ્યા છીએ એ કોયડાનો ઉકેલ આપણને મળી જાય। ચાલ। બંને ઊંટના દોરડા છોડી સવાર થઈ રતન અને રાજીવે લહેરાતી ધજાની દિશામાં પ્રયાણ કર્યું। લગાતાર 3 દિવસથી રણમાં ભટકતા રતન અને રાજીવને જાણે નવું જોમ મળ્યું। આશાનું કિરણ ચમકતા જ મનમાં ઉઠેલા નિરાશાના વિચારોને ખંખેરી બેઉ આગળ વધ્યા। બંને ઊંટ મધ્યમ કરતાં થોડી તેજ ગતિએ દોડી રહ્યા હતા। જેમ જેમ ઊંટ આગળ વધતા ગયા તેમ તેમ છૂટાછવાયા આઝમગઢના અવશેષો નજરે ચડતા ગયા। સુંદર કોતરણી કરેલા કમાનાકાર તૂટેલો એન્ટ્રન્સ ગેટ જે પોતાના સમયની જાહો જલાલીને ચાળી ખાતો આડો પડ્યો હતો। ક્યાંક ક્યાંક રેતીમાં ખૂંપેલા જાળીદાર ઝરૂખા અને બારીઓ વેરવિખેર પડ્યા હતા તો ક્યાંક ફૂલવેલની સુંદર છટાદાર નકશીકામ કરેલા સ્તંભ એકબીજાને અઢેલીને પડ્યા હતા। એ જમાનામાં આઝમગઢ આર્થિક રીતે સદ્ધર અને આગવી સંસ્કૃતિ ધરાવતું નગર રહ્યું હશે એનો ખ્યાલ આ જીર્ણશીર્ણ અવશેષો પરથી આવતો હતો। આપણે કોઈ કાલ્પનિક દુનિયામાં આવી ગયા હોઈએ એવું ભાસે છે। રાજીવ ચોમેર નજર દોડાવી રહ્યો હતો। હા રાજીવ, અનોખી અને અજાયબ, પણ ક્યારેય સ્વપ્ને ધાર્યું નહોતું કે આવી કોઈ જગ્યાએ આવવાનું થશે। ગામની કોઈ પણ વ્યક્તિ ડુંગરો પાર કરીને રણ પ્રદેશ તરફ જવાનો વિચાર નથી કરતી। લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલાં અહીંયા આઝમગઢ હોવાની માન્યતા હતી। લોકો કહેતા કાળની થપાટે એ રેતીના દરિયામાં ડૂબી ગયું હતું અને ક્યાંક ક્યાંક એના ખંડેર જેવા તૂટેલા અવશેષો પડ્યા હતા, પરંતુ સાચી હકીકત કોઈને ખબર નહોતી। કાળની કરામત કોઈ નથી સમજી શકતું। કેટલાક રહસ્યો કાળના પેટાળમાં સમાઈ જાય છે તો કેટલાક રહસ્યો કાળનો પડદો ચીરી સામે આવી જાય છે અને કોઈની જિંદગીમાં ઝંઝાવાત ફેલાવી દે છે। જિંદગીના કેટલાક વળાંકો આપણને એવા અણધાર્યા મુકામે પહોંચી દે છે કે જ્યાં વીતેલા વર્ષો કાળની ગર્તમાંથી ઉભરીને બહાર આવે છે અને બાજી ગયેલા સમયના પોપડા એક પછી એક ઉતરતા જાય છે। રતન, જ્યારે અહીંયા લોકો રહેતા હશે ત્યારે કેટલી જીવંતતા હશે નહીં? હા, બાપુ કહેતા હતા કે એક જમાનામાં આઝમગઢ વિખ્યાત વ્યાપારી મથક હતું અને સાથે સાથે અમૂલ્ય સંસ્કૃતિનો વારસો ધરાવતું હતું। ખીમજી બાપાએ કહેલું એમ રાજા ઉદયસિંહ અને રાણી ચિત્રાદેવી પણ કુશળ રાજવી હતા। રતન, પણ આપણે શરૂઆત ક્યાંથી કરશું? આ આડા ઊભા પથ્થરોની વચ્ચે આપણે ક્યાં શોધશું એ જગ્યા? રાજીવ, મેં તને પહેલાં પણ કીધું હતું ને કે ફિકર નોટ, મેહુના ગીત ગણગણતો રતન ઊંટ પરથી નીચે ઉતરી બંને હાથ ફેલાવીને શાહરૂખ ખાનની અદામાં ઊભો રહ્યો। આવા ગંભીર વાતાવરણમાં પણ તને મજાક સૂઝે છે રાજીવ?
પણ નીચે ઉતરી પોતાનો મોબાઈલમાં નેટવર્ક છે કે નહીં એ ચકાસી રહ્યો હતો. અરે, આજ તો લાઈફ ફંડા છે આપણો. ખાઈ પી જલસા કરી મજાની લાઈફ જીવવાની. શું લાવ્યા હતા અને શું લઈ જવાના? ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાના. બસ બસ રતન બાબા, જય હો તમારી. હવે તમારું રતન પુરાણ પૂરું થયું હોય તો આપણે આગળ વધીએ. માંડ માંડ હસવું ખાડી રાજીવે રતનનો હાથ ખેંચ્યો અને બેઉ ઊંટનું દોરડું ઝાલી પગપાળા જ આગળ વધ્યા. માયા, બહાર તોફાન સમી ગયું છે. હવે આપણે પણ અહીંથી નીકળી આગળ વધીએ. મનીષ પોતાના કપડાં અને સામાન પર ચોંટેલી રેતી સાફ કરી રહ્યો હતો. મનીષ, શું એવું ન બની શકે કે આ સમય અહીં જ થોભી જાય અને આપણે હંમેશા માટે એક થઈ જઈએ અને એટલા દૂર ચાલ્યા જઈએ જ્યાં કોઈ આપણને ઓળખતું જ ન હોય, બસ તું અને હું. અને માયાએ મનીષનો હાથ પકડી લીધો. આપણે પ્રેમ પંથે આગળ વધીએ એ પહેલાં તો આપણા વડીલોએ આપણી કુંડળી મેળાપ અન્ય વ્યક્તિ જોડે કરી એમના નામનું મીંઢળ કાંડે બાંધી આપણો હસ્ત મેળાપ કરાવી આપ્યો. તારું ભાગ્ય તને રતનના નામનું મંગળસૂત્ર પહેરાવી રાજપરા લઈ આવ્યું અને મારા ભાગ્યે રોશનીની માંગમાં સિંદૂર ભરી એને મારી સાથે પૂના મોકલી આપી અને આ ભાગ્યએ ફરી આપણી અણધારી ઓચિંતી મુલાકાત કરાવી આપી અને આપણું એક થવાનું અધૂરું અરમાન ફરી દિલમાં સળવળવા લાગ્યું. મેં તો તને મળવાનો વિચાર અને આશા બેઉ છોડી દીધા હતા. ક્યાં છેવાડે આવેલું નાનકડું ગોકળગાય જેમ ધીમી ચાલે ચાલતું શહેર રાજપરા અને ક્યાં શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી આધુનિકતાના લિબાસ ઓઢી નવા જમાના અને સમય સાથે કદમ મિલાવી દોડતું શહેર પૂના. સ્વપ્ને નહોતું વિચાર્યું કે રાજીવ આપણને ફરી એક થવામાં આડકતરી રીતે મદદરૂપ થશે. જો કે કહ્યું છે ને, જે થાય તે સારા માટે. મને તો હજીએ વિશ્વાસ નથી બેસો કે અત્યારે તું મારી સાથે છે. રાજીવ ઘણી વખત રતનની મિત્રતાની વાતો મને કહેતો અને એક દિવસ વાતમાં જ એણે રાજપરા આવવાના ખબર આપ્યા અને રતનનો ફોટો મારી સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યો. ત્યારે રતન સાથે તને જોઈને પળભરમાં તો હું ભૂતકાળમાં ખોવાઈ ગયો અને ભાગ્ય પર ભરોસો કરતો તને પામવાની દિલમાં દફનાવી દીધેલી અધૂરી ચાહત ફરી બહાર આવવા મચલવા લાગી. અને તારો ફોન નંબર મેળવવા મેં કેટલા પાપડ વણ્યા, કેટલી મહેનત કરી એ તું શું જાણે માયા. હવે જો આપણે બંને આમ જ ભાગ્ય દુર્ભાગ્યની ભરતી ઓટમાં મોજાના ગોથા ખાતા રહેશું ને તો ત્યાં રાજીવ અને રતન આઝમગઢ પહોંચી પણ ગયા હશે. હવે આપણે પણ મોડું ના કરતા અહીંથી નીકળીએ, નહીતર ફરી ક્યાંક ભાગ્ય આપણને હાથ તાળી આપી છટકી ન જાય. માયા ઊભી થઈ અને એણે પણ પોતાના કપડાં ખંખેરી સ્કાર્ફ વડે ફક્ત આંખો દેખાય એ રીતે ચહેરો ઢાંકી દીધો અને ગોગલ્સ પહેરી લીધા. એક ઊંટ પર પોતાનો સામાન લાદી બીજા ઊંટ પર માયાને આગળ બેસાડી પોતે એની પાછળ બેસી પોતાની પાછળ દોરાવવા બીજા ઊંટનું દોરડું ઝાલી મનીષે ઊંટને બુચકારો આપ્યો એટલે બેય ઊંટ ઊભા થઈ ચાલવા માંડ્યા. રતન, તો શું કહેતો હતો તું? ફિકર નોટ એમને? એવું શું છે તારી પાસે જે આપણને આ ભૂલભુલામણીમાંથી બહાર નીકળવામાં સહાય કરશે? કોઈ અલાદીનનો ચિરાગ હાથ લાગ્યો છે કે શું? બસ એમ સમજી લે રાજીવ.
1 મિનિટ, બતાવું તને એ જાદુઈ ચિરાગ. રતને ઊંટ પરથી પોતાના બેગ ઉતારી અને એના આગળના પોકેટમાંથી એક ગળી વાળેલો કાગળ કાઢ્યો અને ખોલીને બેગ પર મૂકી ઉડી ન જાય એની તકેદારી રૂપે બંને હાથ વડે એને દાબી દીધો. આ શું છે? અને તને આ ક્યાંથી? કોની પાસેથી? કેવી રીતે મળ્યું? અરે શાંત શાંત, ધીરજ ધર, બધું કહું છું. આ આઝમગઢનો નકશો છે જે ખીમજી બાપાએ મને આપ્યો છે અને આ નકશા મુજબ આપણે અત્યારે અહીં છીએ. રતને નકશા પર એક જગ્યાએ પોતાની આંગળી મૂકી એટલે રાજીવ નજીક આવી ધ્યાનથી જોવા લાગ્યો. તું 1 નંબરનો છુપો રોસ્તમ છે દોસ્ત. તે મને કીધું પણ નહીં. કેટલીક વાતો સમય આવ્યે ખુલે એ જ સારું છે, કેમ કે ઘરમાં દિવાલોને કાન હોય છે અને બહાર હવાને પણ. ક્યારે કઈ વાત કોના સુધી પહોંચી જાય એ કહેવાય નહીં. અને તું અત્યારે શું આ બધી પંચાત લઈને ઊભો છે? એ બધું છોડ, હવે આપણે અહીં પહોંચવાનું છે. રતને બેગમાંથી પેન્સિલ કાઢી અને નકશા પર એક રેખા ખેંચી અને ફરફરતી ધજા તરફ આંગળી ચીંધી. રાજીવનું ધ્યાન દોર્યું, પણ રતન, એ ધજાવાળી જગ્યાએ આખરે છે શું? એટલીસ્ટ એની તો મને જાણ કર. એ આપણે ત્યાં જઈને જાતે જ જોવું પડશે, કહી રતન ફરી કાગળની ગળી કરી બેગમાં મૂકી બેગને ઊંટ પર ગોઠવી દીધી અને પાણીની બોટલ કાઢી પાણી પીવા લાગ્યો. રતન, ત્યાં જો 2 ઊંટ આવતા દેખાય છે. તારી જમણી તરફ વળીને જો. ઊંટ કોઈ વટે માર્ગું હશે. આમ તો આ જગ્યાએ કોઈ આવતું હોય એમ લાગતું નથી. આમ પણ આપણને કોઈની સાથે શું લેવા દેવા? ચાલ આપણે પણ જઈએ હવે. આ લે, પાણી પી લે. કદાચ કોઈ ભૂલા પડેલા મુસાફર પણ હોઈ શકે અથવા અહીંના કોઈ સ્થાનિક રહેવાસી પણ હોય અને આપણે પણ અહીંથી નીકળીએ. ચાલ. રતન અને રાજીવ ઊંટ પર સવાર થઈ બેયને ધજાની દિશામાં વાળ્યા. બંને ઊંટ રણની તપતી રેતીમાં પગ ખૂંપાવતા એ તરફ દોડવા માંડ્યા. મનીષકુમાર અચાનક ક્યાં ગયા છે રોશની? તને કહીને ગયા છે ને? મંદીને રાત પછીના દિવસની બપોરે બેડ પર ઢગલો થઈને પડેલી સાડીઓ એક પછી એક ગળી કરતા સુજાતા રોશનીને મનીષકુમાર વિશે પૂછી રહી હતી. ખબર નહીં, રાતે કોઈનો ફોન આવ્યો અને અચાનક કોઈ કામ આવી પડ્યું છે એટલે જાઉં છું એમ કહીને નીકળી જ ગયા. સવારથી એમનો ફોન ટ્રાય કરી રહી છું પણ નોટ રીચેબલ જ આવે છે. એવું તે શું અગત્યનું કામ આવી ગયું છે? કાંઈ સમજાતું નથી અને સવારથી મગજમાં કેવા વિચારો ઘૂમરી ખાઈ રહ્યા છે. રોશની ગળી કરેલી સાડીઓ કબાટમાં ગોઠવી રહી હતી. મમ્મી, લગભગ 6 મહિનાથી મનીષ થોડા ટેન્શનમાં હોય એવું લાગે છે. હમણાંના અતડા રહે છે. ક્યારેક રાતે પણ ઊંઘમાંથી ઝબકીને જાગી જાય છે. હું કંઈ પૂછું તો તને ખબર ન પડે. બિઝનેસના હજારો ટેન્શન હોય, કહી મને ચૂપ કરાવી દે. રોશનીની આંખોમાં તગતગી રહેલા આંસુઓનો બંધ તૂટી ગયો અને પાપણની પાળેથી ધારા વહેવા લાગી. સુજાતાએ એને પોતાની છાતી ચરસે ચાંપી દીધી અને એણે આશાને પાણી લઈ આવવા બૂમ પાડી. આ લ્યો બેનબા પાણી. આશાએ પાણીની બોટલ અને ગ્લાસ ટેબલ પર મૂક્યા. બીજું કંઈ કામ બેનબા? આશા લોન સાફ થઈ ગઈ. હા બેનબા, બધું સાફ થઈ ગયું છે અને તમે કીધું તું એમ અનાથાશ્રમમાં મીઠાઈના પેકેટ પણ મોકલાવી દીધા છે. સારું, હવે તું પણ થોડી વાર આરામ કરી લે. સાંજે પાછા મહેમાનોનો આવરો જાવરો ચાલુ થશે. જા, તું પણ થાકી ગઈ હોઈશ. જી બેનબા, અમારી પણ આ ઘર પ્રત્યે, પરિવાર પ્રત્યે ફરજ છે. પૂરી નિષ્ઠાથી નિભાવવાની કોશિશ કરીએ છીએ અને આ તો ખુશીનો પ્રસંગ છે, એમાં થાક શેનો લાગે?
અને હા બેનબા, એક વાત પૂછવી હતી. પૂછને. શું પૂછવું છે તારે? નાના મોએ મોટી વાત કરું છું એટલે માફ કરજો, પણ કાલે રાત્રે મનીષ કુમારને લેવા એક ગાડી દરવાજે આવી હતી અને એ ગાડી રોશનીબેન જેવડી ઉંમરની એક બાઈ ચલાવી રહી હતી. શું સુજાતા અને રોશની બંનેના મોઢા પહોળા થઈ ગયા. હું સાચું કહું છું બેનબા, મારી આ સગી આંખે મેં મનીષ કુમારને એ બાઈ સાથે ગાડીમાં બેસીને જતા જોયા છે. હા, એ તો મનીષને અચાનક કોઈ કામ નીકળ્યું એટલે એ બહાર ગયા છે. કદાચ એવું પણ બન્યું હોય કે જ્યાં એને જવું હોય ત્યાંથી જ કોઈએ એને લેવા ગાડી મોકલી હોય. મનમાં ઉઠેલા ડરને મનમાં જ સમાવી રોશનીએ આશાની વાત બીજે વાળવાની કોશિશ કરી. આશા, તું જા હવે. સાંજે ટાઈમસર આવી જજે. સુજાતાએ આંખોમાં કડકાઈ લાવી આશાને બહાર જવા ઈશારો કર્યો એટલે આશા મોઢું નીચું કરી બહાર નીકળી ગઈ. રોશની એ બધું વિચારવાનું છોડી દે. કોઈ કામસર અને કારણસર જ મનીષ કુમાર ગયા હશે. પાછા આવશે એટલે બધું કહેશે. સુજાતાએ રોશનીને બેડ પર પોતાની પાસે બેસાડી અને એના માથા અને પીઠ પર હાથ પસરાવવા લાગી. બ્લેક કલરની કોટન પેન્ટ અને વ્હાઇટ કલરનું આખીબાઈનું શર્ટ, ગળામાં વીંટાળેલો સ્કાર્ફ અને આંખો પર બ્રાઉન ગોગલ્સ અને નાઇકીના રેડ એન્ડ બ્લેક શૂઝ. માયા જાણે ગામડાની ગોરી મટી શહેરની છોરી બની ગઈ હતી. આધુનિકતાના ઓપ તળે શોભતી માયાની માયા કડવી અકળ હતી. વર્ષો પહેલાં પુણેની જ એક કોલેજમાં સાથે ભણનાર માયા અને મનીષ દોસ્તી ક્યારે પ્રેમમાં પરિણમી એની બેમાંથી કોઈને ખબર જ ન પડી. પણ એ પ્રિયતમામાંથી મનીષની પરણેતર બને એ પહેલાં જ કુદરતે એમના નસીબમાં જુદાઈ લખી દીધી. પોતાના પરિવાર ખાતર માયા રતન જોડે અને મનીષ રોશની સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા અને વર્ષો પછી ફરી એકવાર બંને મળ્યા તો બંનેના દિલમાં ધરબાયેલી અધૂરી ચાહત પાછી ફૂંફાડા મારવા લાગી અને એમાં એમને સાથ મળ્યો જમનાબેનનો. જમનાની ખાધેલ અને વર્ષોની વફાદારીને કમરપટ્ટાની લાલચમાં પળ માત્રમાં કચડી નાખી હતી. જ્યારે એમને મનીષ અને માયા વચ્ચેના પ્રેમનો ભેદ ખબર પડી, જમનાબેને લાગ જોઈ એવી ચાલ ચાલી અને મનીષ અને માયાને એવા સાણસામાં સપડાવી દીધા હતા કે એ બંને એમનો સાથ આપવા મજબૂર બની ગયા હતા. કેટલાક દિવસો પહેલાં, જુઓ છોકરાઓ, મને કોઈ પણ ભોગે તરાનાનો કમરપટ્ટો જોઈએ છે અને તમને બંનેને ફરીથી એક થવાનો મોકો. તમારો ભેદ તો હું ત્યારે જ જાણી ચૂકી હતી જ્યારે રોશનીએ એના મોબાઈલમાં રાજીવે મોકલેલો માયા અને રતનનો ફોટો તમને બતાડ્યો અને તમારી આંખોમાં ઉઠેલી ચમક મારાથી છાની ન રહી. એટલે જ મેં નક્કી કર્યું કે તમને પણ મારી યોજનામાં સામેલ કરું અને તમારી સાથે સોદો કરું તો આપણા બેનું કામ થઈ જાય. મને કમરપટ્ટો મળી જાય અને તમને માયા. પછી ભલે ને એ માટે રોશનીનું લગ્ન જીવન બરબાદ કરવું પડે. એક દિવસ જમનાબેને મનીષ અને માયા સાથે ગુપ્ત મુલાકાત ગોઠવી હતી અને એમની સાથે સોદો પાર પાડ્યો હતો. જમના માસી, પણ અમને એ નથી સમજાતું કે તમને કમરપટ્ટો શા માટે જોઈએ છે અને તમે આટલા વર્ષોથી પારેખ પરિવારના નમક હલાલ બની રહ્યા છો, તો હવે આ નમક હરામી શા માટે? મનીષે સામો પ્રશ્ન પૂછ્યો. દીકરા, આ કમરપટ્ટાનો મેવો મેળવવા જ તો આટલા વર્ષો સુધી હું પારેખ ખાનદાનની ખોટી સેવા કરતી આવી છું. ઘણી વખત મેં કમરપટ્ટો શોધવાનો પ્રયત્ન કર્યો, પણ દર વખતે મને કારમી નિષ્ફળતા જ મળતી. અને એ કોઈ મામૂલી કમરપટ્ટો નથી, રત્નોની ખાણ છે, ખાણ.
રત્નો જડેલ કમરપટ્ટાની કિંમત અધધ કહેવાય એટલી છે. એકવાર જો એ કમરપટ્ટો મારા હાથ લાગી જાય તો આખી જિંદગી ભયો ભયો. પણ માસી, હવે આ ઉંમરે તમે એ કમરપટ્ટો મેળવીને શું કરશો? એનો ખરીદદાર પણ મળવો જોઈએ ને. અને તમને આટલા બધા રૂપિયા હવે શું કરવા છે? માયાના મનમાં ઉઠેલા પ્રશ્નો નિરાકરણ માગતા હતા. એ બધું તમારે જાણવાની જરૂર નથી. આપણે તો ફક્ત સોદો કરવા જ ભેગા થયા છીએ. કમરપટ્ટો મારો અને ચાહત તમારી. પછી હું કોણ ને તમે કોણ? આ કમરપટ્ટાને કારણે જ તો હું હજી જીવતી છું. નહીતર મારા રામ પણ ક્યારના રમી ગયા હોત. કેમ કે ખીમજી પટેલ પછી હવે માત્ર હું જ જાણું છું કે એ કમરપટ્ટો ક્યાં છે. અત્યાર સુધી તો કમરપટ્ટો અનંતરાય પાસે જ છે એમ માનીને હું મૂર્ખ બનતી રહી. પણ હવે હું એ કમરપટ્ટો મેળવીને જ જંપીશ. અને બીજી વાત, મારી સાથે જરા પણ ચાલાકી કરવાની કોશિશ કરવાનો વિચાર સુદ્ધા ન કરતા. તમારા મનમાં ઉગતા વિચારને જ કેવી રીતે ડામવો એ પણ મને બહુ સારી રીતે આવડે છે. આને ધમકી ગણવી કે ચેતવણી એ તમારે વિચારવાનું છે. માયા અને મનીષને એકલા મૂકી જમનાબેન પાછા ઘરે આવવા નીકળી ગયા હતા. મનીષ, જ્યારે આપણો સામનો રતન અને રાજીવ સાથે થશે ત્યારે શું થશે એ વિચારથી જ કમકમા આવી જાય છે. એક તરફ રતન અને રાજીવ સાથે વિશ્વાસઘાત કર્યાનો વિચાર આવે છે તો બીજી તરફ તારી ચાહત નજર સામે આવે છે. પરિવાર માટે પરાણે પરણીને રતન સાથે રાજપરા આવીને ગૃહસ્થી શરૂ કરી લગ્ન જીવનનું ગાડું ગબડાવતી જિંદગીમાં અચાનક જ જ્યારે તારા નામનું સ્પીડ બ્રેકર આવી ગયું ત્યારે એ સ્પીડ બ્રેકર કૂદીને આગળ નથી વધી શકાતું. તું તો જાણે જ છે નેમની. બસ બસ માયા, હમણાં આપણે બીજું કાંઈ નથી વિચારવું. એક વખત એ કમરપટ્ટો હાથમાં આવી જાય અને જમના માસીને આપી દઈએ પછી આપણે આ દેશ છોડીને ક્યાંક દૂર જતા રહેશું. હવે મને છોડવાનો વિચાર પણ ન કરતી. મનીષે માયાના બંને હાથ પોતાના હાથમાં લઈ લીધા. બંનેના ઊંટ મધ્યમ ગતિએ આગળ વધી રહ્યા હતા. આ જમના માસી આપણી સાથે કોઈ ચાલાકી તો નહીં કરે ને? ક્યાંક એવું પણ બને કે કમરપટ્ટો એમને સોંપી દીધા બાદ એ આપણને બેઉને જ? માયાએ શંકા વ્યક્ત કરી. ના, એવું કંઈ નહીં કરે. જો એણે એવું કરવું હોત તો આપણને અહીં સુધી મોકલ્યા જ ન હોત. એમને ફક્ત કમરપટ્ટામાં જ રસ છે. મનીષે પોતાની રીતે માયાની શંકાનું નિરાકરણ કર્યું. રતન અને રાજીવ ઊંટ મંદિર લગોલગ પહોંચી ચૂક્યા હતા. બંને જણ નીચે ઉતરી બેય ઊંટને છૂટા મૂકી મંદિરના પગથિયા પાસે ઊભા રહી નિરીક્ષણ કરી રહ્યા હતા. સદીઓ જૂનું મંદિર વૈભવશાળી ઇતિહાસની મૂક સાક્ષી પૂરી રહ્યું હતું. રાતા સેન્ડસ્ટોન અને રાજસ્થાની પરંપરાગત કોતરણી ધરાવતું મંદિર સોનેરી રેતીમાં સુવર્ણમય બની ચળકી રહ્યું હતું. એનો મોટો ગોળ ગુંબજ અને એની ઉપર લહેરાતી ધજા આટલા વર્ષે હજી અકબંધ હતા. કોણ જાણે સમયની કેટલીય થપાટો ખાધા પછી પણ પોતાના ગભારામાં રહસ્ય ધરબીને બેઠેલા આ મંદિરના ઉંબરે વર્ષો પછી કોઈ માનવીઓ આવ્યા હતા. રતન અને રાજીવે મંદિરની બહાર ઊભેલી ખાંભીઓ સાથે બંને ઊંટ બાંધી દીધા અને મંદિરમાં દાખલ થવા પગથિયા ચડીને દરવાજાને ધક્કો માર્યો. રતન અને રાજીવ આઝમગઢ પહોંચી જાય છે અને એક મંદિરમાં પહોંચે છે જ્યાં શિવલિંગ ફરતે રહેલા નાગને જોતા જ એમને તરાનાનો કમરપટ્ટો સાંભળે છે. તો મનીષ અને માયા પણ ત્યાં પહોંચી રહ્યા છે.
વડોદરામાં જમનાબેનના મનમાં ઉઠેલા વંટોળ એમના હૈયાના રસ્તે હોઠો પર આવે છે. કેશવ પરથી ફોન દ્વારા માયાના પિતાની વાત જોરાવરસિંહ સાથે થાય છે. રતનની માળી એ જ કહેતી હતી કે આ ફેરે તો માયા પિયર જઈને અમને ભૂલી જ ગઈ. 2 દાડાથી એનો ફોન નથી આવ્યો. અમને ચિંતા થતી હતી. સાંજે ફોન કરવાનું વિચાર્યું ત્યાં તમારો જ ફોન આવી ગયો. પણ માયા તો કેશવ પર આવી જ નથી અને 2 દિવસથી ન તો એનો ફોન આવ્યો છે કે નથી એનો ફોન લાગતો. અમને ચિંતા થતી હતી એટલે તમને ફોન લગાડ્યો. નટવરસિંહના અવાજમાં ચિંતા ભળી હતી. શું માયા કેશવ પર આવી જ નથી? તો પછી માયા ગઈ ક્યાં? જોરાવરસિંહના હાથમાંથી મોબાઈલ પડતા પડતા રહી ગયો અને સામે છેડે નટવરસિંહની આંખે અંધારા છવાઈ ગયા. એમણે રિસીવર છોડી દીધું અને 2 હાથે માથું પકડી સોફા પર બેસી ગયા. માયા નટવરસિંહની ચીસ સાંભળી એમની પત્ની પ્રભાવતી બધું કામ પડતું મૂકી દોડતી આવી. શું થયું માયાના બાપુ? પોતાની સાડીના છેડેથી નટવરસિંહના કપાળે વળેલો પરસેવો લૂછવા માંડી. આ આપણી માયા 2 દિવસથી ગાયબ થઈ ગઈ છે, કહી એમણે ટૂંકમાં હકીકત બયાન કરી. જોરાવરસિંહ સાથે થયેલો વાર્તાલાપ કઈ સંભળાવ્યો. આ લ્યો, પહેલાં પાણી પી લ્યો. હું હમણાં જ માયાને ફોન જોડું છું. પ્રભાવતીએ માયાનો નંબર ડાયલ કર્યો પણ નોટ રીચેબલની કેસેટ સતત વાગતી રહી એટલે થાકી કંટાળીને એને ફોન મૂકી દીધો. 2-3 વખત એણે કોશિશ કરી પણ દરેક વખતે નાકામ રહી અને પોક મૂકી રડવા લાગી. કનક જોરાવરસિંહે ત્રાળ પાડી એટલે કનકબા મેળીએથી નીચે ઉતરી બને એટલી ત્વરાથી બહાર આવ્યા અને જોયું તો જોરાવરસિંહ તૈયાર થઈ પાઘડી અને મોજડી પહેરી હાથમાં બંદૂક લઈ બહાર જવાની પેરવીમાં હતા. આ શું કરો છો રતનના બાપુ? અટાણે સીધ હાલ્યા તમે અને આ ભડકાળી કેમ હારે લીધી છે? કનક, હું માયાને ગોતવા જાઉં છું. કોની હિંમત થઈ કે એ જોરાવરસિંહની પુત્રવધૂને હાથ લગાડવાની? હું આકાશ પાતાળ એક કરી નાખીશ પણ માયાને શોધીને લઈ જ આવીશ. ગુસ્સાથી થરથર કાંપતા જોરાવરસિંહને જોઈ કનકબા પણ થરથરી ગયા. જુઓ, મારી વાત તો સાંભળો. આપણે શક્તિ અને પ્રતાપને વાત કરીએ. આમ આકડા ઉતાવળા ન થાઓ. હિંમત અને ધીરજથી કામ લો. શેની અને કઈ હિંમત? અરે, આપણી પુત્રવધુ ખતરામાં છે અને આપણે હાથ જોડી બેસી રહેવાનું ના પોસાય. આ જોરાવરસિંહ રાજપૂત હાથમાં બંગડી પહેરીને બેસી ન રહે. ભલે ગમે તે થાય, હું જાઉં છું. ઊભા તો રહો રતનના બાપુ. કનકબા જોરાવરસિંહનો હાથ ઝાલી ઊભો રાખવા ગયા ત્યાં જ જોરાવરસિંહના મોબાઈલની રિંગ વાગી એટલે બેય ઊભા રહ્યા. કોનો ફોન છે અત્યારે? બબડતા એમને ગજવામાંથી મોબાઈલ કાઢી બટન ઓન કરી ફોન કાને માંડ્યો. જોરાવરસિંહ? સામે છેડેથી સ્વર સાંભળી જોરાવરસિંહ ચોંકી ઉઠ્યા. કોણ બોલો છો તમે? હું કોણ છું, ક્યાંથી બોલું છું એ બધી પંચાત છોડો અને અત્યારે તમારી લાડકી પુત્રવધુ માયા ક્યાં છે અને શું કરે છે એના પર ધ્યાન આપો. સામેથી ધીમું પણ માર્મિક હાસ્ય સંભળાયું. જુઓ, તમે જે હો એ, અત્યારે હું તમારી સાથે દલીલ કરવા નવરો નથી. તમારે જે કહેવું હોય એ સાફ શબ્દોમાં કહી દો, નહીતર હું ફોન મૂકું છું. ફોન કટ કરવાની ભૂલ પણ નહીં કરતા જોરાવરસિંહ. જો તમે ફોન કાપ્યો તો માયા ક્યાં છે એ તમને ક્યારેય ખબર નહીં પડે. હજી સમય છે. મારી વાત પૂરી સાંભળી લો પછી નિર્ણય લો. તમે કહેવા શું માગો છો?
અને હું કેવી રીતે તમારા પર વિશ્વાસ કરું કે તમે સાચું જ બોલો છો? એના સિવાય તમારી પાસે કોઈ જ રસ્તો નથી. મારી વાત શાંતિથી સાંભળી પછી જ નક્કી કરો તમારે શું કરવું જોઈએ. અને માયા અત્યારે ક્યાં છે એ મારા સિવાય કોઈને ખબર પણ નથી. પણ કોણ છો તમે અને તમને કેવી રીતે ખબર છે માયા વિશે? હવે વધુ પ્રશ્ન પૂછશો તો હું જ ફોન મૂકી દઈશ. પછી શોધ્યા કરજો માયાને. ના ના, એવું કંઈ નહીં કરતા. હું તમારી વાત સાંભળવા તૈયાર છું. બોલો. જોરાવરસિંહ મનોમન અવાજ ઓળખવાની કોશિશ કરવા લાગ્યા. તમે મારો અવાજ પણ નહીં ઓળખી શકો જોરાવરસિંહ? નકામા હેરાન થઈ રહ્યા છો. હવે આ મારી છેલ્લી ચેતવણી છે. તમને જો હવે વધુ પૂછપરછ કે મારા વિશે જાણવાનો પ્રયત્ન પણ કર્યો છે તો માયા જીવતી પાછી આવશે કે નહીં એની પણ ગેરંટી નહીં મળે. ના ના, એવું કંઈ નહીં કરતા. હાથ જોડું છું. કયો તો તમારા પગે પણ નાક રગડવા તૈયાર છું. મારી દીકરીને ઊની આંચ પણ ન આવવી જોઈએ. એનો જીવ બચાવવા હું મારો જીવ પણ આપી દઈશ. મહેરબાની કરી મને કહી દો કે માયા ક્યાં છે? જોરાવરસિંહનો અવાજ ગળગળો થઈ ગયો અને એમને જોઈ કનકબા પણ મૂંઝવણમાં મુકાઈ ગયા કે કોનો ફોન આવ્યો છે ને શું ચાલી રહ્યું છે. જોરાવરસિંહ, માયાનો પત્તો તો હું આપી દઈશ, પણ એ પહેલાં મારી એક નાનકડી શરત તમારે માનવી પડશે. તમે જેમ કહો એમ હું કરવા તૈયાર છું, પણ મને માયા ક્યાં છે એ કહી દો. અરે અરે જોરાવરસિંહ, આમ ઉતાવળે કાંઈ આંબા ન પાકે. ખમો જરા, કહું છું. પણ પહેલાં મારી શરત તો સાંભળી લ્યો. સામે છેડે રહેલી વ્યક્તિએ મુક્ત હાસ્ય વેર્યું અને પછી એકાએક શાંત થઈ વાત આગળ વધારી અને પોતાની શરત રજૂ કરી. જે સાંભળી જોરાવરસિંહના હાથમાં રહેલી બંદૂક નીચે પડી ગઈ અને એમના હૃદય પર જાણે ભીંસ આવતી હોય એમ છાતીએ હાથ દાબી ઢોલીએ બેસી ગયા. સુજાતા, રાજીવ અને અનન્યાની સગાઈ આડે માત્ર ગણતરીના જ કલાકો રહ્યા છે અને કેટલું કામ બાકી પડ્યું છે. ન તો રાજીવ હાજર છે અને અધૂરામાં પૂરું મનીષકુમાર પણ કોઈને કીધા વગર ક્યાં જતા રહ્યા છે શી ખબર. અનંતરાય બેબાકડા બની એમના રૂમમાં આંટા મારી રહ્યા હતા. તમે ચિંતા ના કરો, એ બે જ્યાં હશે સમયસર આવી જશે. મનીષકુમારને કોઈ અગત્યનું કામ આવી પડ્યું હશે એટલે જ ગયા હશે. દવા ખાઈને થોડીવાર આરામ કરો. સાંજે બધા મહેમાન આવી જશે. પછી તમારું બધું જ ધ્યાન એમના પર હશે. તમારી તબિયત સાચવવાનો પણ નહીં સમય મળે. રાજીવ પાછો આવશે અને મને ઠપકો આપશે. સુજાતાએ દવા અને પાણીનો ગ્લાસ અનંતરાયના હાથમાં આપ્યો. દવા લઈને અનંતરાય બેડ પર આડા પડ્યા એટલે સુજાતા એમને આરામ કરવા દઈ પોતે રોશનીના રૂમમાં આવી. રોશની બેડ પર ઊંધી પડી હતી. એના મનમાં વ્યાપેલો આક્રોશ એના આંસુથી ખરડાયેલા સૂકા ગાલ અને રડેલી સૂજેલી આંખોથી છતો થયો હતો. સુજાતા એની પડખે બેઠી અને એના માથે અને પીઠ પર વાલથી હાથ પસરાવી રહી હતી. મમ્મી, રોશની સુજાતાને ગળે વળગીને રડવા લાગી. શાંત થઈ જા બેટા. અને તું શા માટે નેગેટિવ વિચારે છે? બી બ્રેવ એન્ડ પોઝિટિવ. કદાચ કોઈ કારણસર મનીષકુમારનો ફોન નહીં લાગતો હોય. બની શકે કે નેટવર્ક ઇસ્યુ હોય કે મોબાઈલની બેટરી લો હોય. રડવાનું બંધ કર અને ફ્રેશ થઈ તૈયાર થઈ નીચે આવી જા. હજી કેટલાય કામ બાકી છે અને સમય પણ ઓછો છે. મનને શાંત અને વિચારમુક્ત બની જા. ખુશીનો પ્રસંગ આંગણે ઊભો છે
એને હસીને આવકારો આપ. ચાલ જોઉં મારી ડાઈ દીકરી. સુજાતાએ રોશનીનો ગાલ અને કપાળ ચૂમી એને ઊભી કરી. હા મમ્મી, આવું છું થોડી વારમાં, પણ મારા મનના વિચારોને જે ઘોડાપૂર ઉમટ્યા છે એને કેવી રીતે કાબૂમાં લેવા? જે શંકા, આ શંકાના વાદળો ઘેરાયા છે એની પાછળ આશાનો સૂરજ ઢંકાઈ ગયો છે. કોણ જાણે કેમ, પણ મારું મન નેગેટિવ જ વિચારે છે. કેટલીય ટ્રાય કરી પણ મન મરકટ સમાન છે અને આશા નિરાશાની ડાળીએ ઉછળકૂદ કર્યા કરે છે. છતાંય હું હજી પણ પ્રયત્ન કરી જોઉં છું. તું જા, હું તૈયાર થઈને આવું છું. ઓકે બેટા, જલ્દી આવજે હો. હા મમ્મી, 10-15 મિનિટમાં આવું છું. સુજાતાને હગ કરી એના ગાલે કિસ કરી રોશની બાથરૂમમાં જતી રહી અને સુજાતા કાંઈક યાદ આવતા પોતાના રૂમમાં આવી. તમે હજી સૂતા નથી? ક્યાં સુધી આમ આકુળ વ્યાકુળ થયા કરશો? ત્યાં રોશનીની હાલત પણ તમારા જેવી જ છે. બાપ દીકરી બેય સરખા. હવે ટેન્શન ફ્રી થઈ જાઓ અને તૈયાર થઈ જાઓ. વોર્ડરોબમાંથી અનંતરાય માટે નવો સીવડાવેલો ઓફ વ્હાઇટ અને ગ્રીન જરી ભરતનો જયપુરી સૂટ કાઢી બેડ પર મૂક્યો અને પાછી દરવાજા તરફ વળી. ત્યાં એની નજર દરવાજા પાસે અંદરની તરફ પરેલ એક સફેદ પરબીડિયા પર પડી. એટલે કુતૂહલવશ થઈ નીચે નમી એને એ પરબીડિયું ઉપાડ્યું અને દરવાજો લોક કરી પરબીડિયું ઉથલાવી આગળ પાછળ બંને તરફ જોવા લાગી. પણ એની ઉપર કોઈ નામ લખેલું નહોતું. એટલે એણે પરબીડિયું ખોલ્યું તો અંદર એક નાનકડી ચબરખી હતી. એ એણે બહાર કાઢી અને જોયું તો એમાં લખ્યું હતું કે રાજીવ અને રતન આઝમગઢ પહોંચી ગયા છે અને એમની પાછળ તમારા વહાલા જમાઈ મનીષકુમાર પણ. અનંત, આ જુઓ, આ ચિઠ્ઠી અહીં ક્યાંથી આવી અને આમાં જે લખ્યું છે એ વાંચો. અનંતરાયે ચબરખી હાથમાં લીધી અને વાંચતા જ જાણે એમની છાતીના પાટિયા બેસી ગયા. આંખોમાં ભય અને કપાળે કરચલી એમની ચિંતામાં વધારો કરી ગયા. ઠક ઠક ઠક. બેડરૂમના દરવાજે ટકોરા પડતા સુજાતા અને અનંતરાય તન અને મનની સ્વસ્થતા જાળવી ચહેરા પર પરાણે સ્મિત લાવી એકબીજા સામે જોઈ રહ્યા. રોશની તૈયાર થઈને આવી લાગે છે. જોવ તો ખરી આપણી દીકરી કેવી શોભે છે, કહેતા સુજાતાએ નોબ ફેરવી બેડરૂમનો દરવાજો ખોલ્યો તો સામે રોશનીને બદલે અનન્યાને ઊભેલી જોઈ અવાચક બની ગઈ. અનન્યા, તું અત્યારે અહીંયા? શબ્દો સુજાતાના ગળામાં જ અટવાઈ ગયા. સ્વરોનો સૂર બદલાઈ ગયો. રોશનીને અંદર તો આવવા દે, મને જોવા દે. આપણી આંગળી પકડીને ડગમગ ચાલતી આપણી નાનકડી રાજકુમારી રોશની, જે હવે સાસરિયાની શાન સાચવતી અને પતિના ખભે ખભા મિલાવતી કેવડી મોટી થઈ ગઈ છે. સુજાતા દરવાજા આગળથી ખસી ગઈ અને અનન્યા અંદર પ્રવેશી. અનન્યા! અનંતરાય ઊભા થઈ ગયા. અનન્યા, આવ બેટા, અંદર આવ. સુજાતાએ હાથ પકડી એને સોફા પર બેસાડી. મમ્મી, પપ્પા. અનન્યાની મોટી ભાવવાહી અને કાજળ ઘેરી આંસુ અનરાધાર વહેવા લાગી. સુજાતા એની પાસે બેઠી અને એના માથે હાથ ફેરવવા લાગી. દીકરી, શું થયું છે એ તો કે. મમ્મી, બપોરે એક અજાણ્યા નંબરથી મને ફોન આવ્યો હતો અને એ વ્યક્તિએ જણાવ્યું કે રાજીવ અને રતન બંનેનો જીવ જોખમમાં છે અને બેય અત્યારે આઝમગઢ છે. આડી અવળી વાત કર્યા વગર જ અનન્યા સીધી મુદ્દા પર આવી. પપ્પા, શું તમને આ વાતની ખબર છે? આંસુઓથી ખરડાયેલા અનન્યાના ગાલ
સુજાતા રૂમાલથી સાફ કરી રહી હતી. અનન્યાના અવાજમાં થાકનો ભાર વર્તાઈ રહ્યો હતો, જાણે કેટલી લાંબી મજલ કાપીને આવી હોય એમ એના શ્વાસમાં હાફ હતી. મણમણનો ભાર મન પર અને દરિયા જેવડું દુઃખ દિલ પર આવી પડ્યું હોય એમ એનો ચહેરાની રોનક ફીકી પડી ગઈ હતી. એની મનસ્થિતિ હાલક ડોલક થઈ રહી હતી. પગનું જોર જાણે કોઈ અદૃશ્ય શક્તિએ ખેંચી લીધું હોય એમ એના ઢીલા પગ કાપી રહ્યા હતા. ન ઈચ્છા શક્તિ કામ કરી રહી હતી કે ન તો વિચાર શક્તિ. એની આવી સ્થિતિ જોઈ અનંતરાય અને સુજાતા પણ ઢીલા પડી રહ્યા હતા. તેમ છતાંય માનસિક સ્થિતિ પર કાબૂ મેળવી સુજાતાએ પાણીનો ગ્લાસ ભરી અનન્યાને પાણી પીવડાવ્યું. ગણતરીના કલાકોમાં સમયનું ચક્ર જાણે ફરી ગયું હતું. જ્યાં ખુશીઓની રમઝટ જામી હતી ત્યાં રુદનના ડૂસકા સંભળાઈ રહ્યા હતા. વિધિની વક્રતા વક્રી બની હતી. કુંડળીમાં જાણે કાળસર ફેણ ચડાવી બેઠો હતો. ખુશીઓને નજર ન લાગે એ માટે લગાડેલું કાળું ટપકું ખુદ નજર લગાવી બેઠું હતું. અનન્યા, પહેલાં થોડી રિલેક્સ થઈ જા. મનમાં પેસેલો ડર કાઢી નાખ. કેમ કે અત્યારે જે પરિસ્થિતિ આપણા માથે વીજળીની જેમ ઓચિંતી આવી પડી છે એમાંથી માર્ગ મેળવવાનો આસાન નથી, તો અશક્ય પણ નથી. અનંતરાયે નજીક આવી અનન્યાના માથે હાથ ફેરવ્યો. મનમાં ચાલી રહેલા અણગમતા અને અણધાર્યા પ્રશ્નોના મારાથી મૂંઝાયેલી અનન્યા અવઢવમાં હતી. એની આંખો સુજાતા અને અનંતરાયને અનેક સવાલો કરી રહી હતી અને એ બંને એકમેક સામે જોતા મૂક પૂતળા બની ઊભા હતા. પપ્પા, મમ્મી, પ્લીઝ મને કહો ને, શું હકીકત છે? મારું માથું ચકરાય છે. મને રાજીવ પાસે જવું છે. અનન્યાએ સુજાતાનો હાથ કસીને પકડી લીધો. આ સમય આમ ઝૂકી જઈને પરિસ્થિતિને ગળે વળગવાનો નથી કે તાબે થવાનો નથી. એની સામે ઝઝૂમી સામનો કરી પોતાના આત્મવિશ્વાસ પર વિશ્વાસ મૂકી એને આત્મસાત કરી ડરને પોતાના પર હાવી ન થવા દેતા પરાજય તરફ પહોંચી રહેલી અણજાણ બાજીને વિજયમાં પલટવાનો છે. અનંતરાય પોતાના અનુભવનું ભાથું ખોલી અનન્યાને જીવન જરૂરી જ્ઞાન શીખવી રહ્યા હતા. અને સાંભળ, જ્ઞાન આપવાની સાથે સાથે અનંતરાયે આઝમગઢ, તરાના, કમરપટા અને આમિર અલીની કથા મુદાસર પણ ટૂંકાણમાં કહી સંભળાવી. જેમ જેમ અનંતરાય વાત કહેતા ગયા તેમ તેમ અનન્યાના ચહેરા પર વધતો જતો ભય પરસેવા સ્વરૂપે એના ગાલથી વહેતો ગળા પરથી થઈ ઉપર નીચે થતાં એના ધબકારામાં ભળી જઈને એની કુર્તીને ભીંજવી રહ્યો હતો. બસ, અનન્યાના મોંમાંથી ચીસ નીકળી ગઈ. આ તો એ જ વાત છે જે મને વારંવાર સપનામાં આવ્યા કરે છે. શું? આ તું શું કહી રહી છે? સુજાતા અને અનંતરાય બેય એક સાથે બોલી ઉઠ્યા. આ રતનનો ફોન પણ નથી લાગતો. અણીના સમયે જ આ નેટવર્ક હાથ તાળી આપી ભાગી જાય છે. કનક, હવે કેટલી વાર? આપણે કેશવ પર પહોંચવાનું છે, કન્યા વિદાયમાં નહીં. આ પરબત ક્યારનોય ગાડું ચાલી રાખીને વાટ જોતો બેઠો છે. ઝટ પગ ઉપાડ અને ઘર બરાબર બંધ કર્યું છે કે નહીં એ પણ એકવાર ચકાસી લેજે. પરબતની જીપમાં બેઠા પછી પણ જોરાવરસિંહનો બબડાટ ચાલુ હતો. ચાવીનો ચૂડો કમરે ખોસતા કનકબા ચાલવાની ઝડપ વધારી જીપમાં ગોઠવાયા. એટલે જોરાવરસિંહે પરબતને ઈશારો કર્યો અને પરબતે જીપ દોડાવી મૂકી. ગામનું પાદર પાર કર્યા પહેલાં
કનકબા અને જોરાવરસિંહ મહાદેવના મંદિરે જઈ માથું નમાવી બધું હેમખેમ પાર પાડવાની પ્રાર્થના કરી આવ્યા. મેન રોડ પર આવ્યા બાદ પરબતે જીપની ઝડપ વધારી દીધી અને અડધા કલાક પછી કેશવ પરની સીમમાં એન્ટ્રી કરી. નટવરસિંહની મેળીએ પહોંચી દરવાજાની સાંકળ ખખડાવે એ પહેલાં જ નટવરસિંહે બારણું ખોલ્યું. આવો વેવાઈ, આવો વેવાણ. આવકારો આપી નટવરસિંહ બેયને અંદર લઈ ગયા. માયાના માળી, પાણી લાવજો. નટવરસિંહે વાક્ય પૂરું કર્યું એટલામાં એમના પત્ની રસોડામાંથી પાણીના ગ્લાસ ભરી બહાર નીકળ્યા. પશ્ચિમી વાયરા હજી અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોને સ્પર્શી નહોતા શક્યા. વસુમતીએ ગ્રામ્ય પરિધાન ધારણ કર્યું હતું અને કપાળ સુધી ઘૂમતો તાણ્યો હતો, પણ એમના ઘૂમટા પાછળ સંતાઈ રહેલા ચહેરાની ચીબુક પરથી અશ્રુબિંદુ એમના હાથમાં રહેલી ટ્રેમાં પડી રહ્યા હતા. કનકબાથી આ વાત છાની ન રહી. એમણે તરત ઊભા થઈને વસુમતીના હાથમાં રહેલી ટ્રેમાંથી પાણીના ગ્લાસ ઉપાડી એક જોરાવરસિંહને ધર્યો અને બીજો પરબતને આપ્યો અને ટ્રે ટીપોઈ પર મૂકી વસુમતીને પોતાની પાસે સોફા પર બેસાડી. વેવાણ, તો આપણે સંબંધે છીએ. તમે તો મારી બેન જેવા છો અને માયા અમારી દીકરી જ છે. એના આમ ગુમ થઈ જવાથી અમને પણ આંચકો લાગ્યો છે. ઘરેથી નીકળી ત્યાં સુધી તો બધું બરાબર હતું, પણ ખબર નહીં અચાનક શું થયું. કનકબાએ વાતને દોર શરૂ કર્યો. જોરુબા, અમને સમજણ નથી પડતી કે માયા આખરે ગઈ ક્યાં? એક બાપની માટે દીકરી કાળજાનો કટકો હોય છે. જ્યારથી અમને ખબર મળ્યા છે, અમારી ભૂખ, નીંદર બધું વેરાણ થઈ ગયું છે. શોધવી ક્યાં એને? કોને પૂછવું? શું કરવું? નટવરસિંહ ખભે મૂકેલા રૂમાલથી પોતાના આંસુઓ લૂછી રહ્યા હતા. જોરાવરસિંહ એક પિતાના પરવશ ખભા પર પોતાના હાથ મૂકી એમને હિંમત બંધાવી રહ્યા હતા. નટવરભાઈ, આ જોરુભા જીવતો છે ત્યાં લગણ માયાને ઊને આંચ નહીં આવવા દે. એ જ્યાં હશે ત્યાંથી શોધીને જ જંપીશ. જોરાવરસિંહના ચહેરા પર કરડાકી છવાઈ ગઈ. આપણે હિંમત અને ધીરજથી કામ લેવું પડશે. માતાજી પર ભરોસો રાખો. કોઈને કોઈ રસ્તો જરૂર નીકળશે. વાત હજી આગળ વધે એ પહેલાં જોરાવરસિંહના મોબાઈલની રિંગ રણકી ઉઠી. ગજવામાંથી મોબાઈલ કાઢી નંબર જોતાં જોરાવરસિંહની આંખોમાં આછો ક્રોધ વ્યાપી ગયો. તરત ઊભા થઈ એ બહાર નીકળી આંગણામાં આવી ઢોલિયા પર બેસી બટન ઓન કરી ફોન કાને ધર્યો. પહોંચી ગયા કેશવ પર? આમ દોડા કાઢવાથી કાંઈ તમારી વહુ પાછી નહીં આવી જાય. જોરાવરસિંહ, જ્યાં સુધી મારી વાત નહીં માનો તમે કોઈ માયા સુધી નહીં પહોંચી શકો. સામે છેડે અટ્ટહાસ્ય વેરાયું. જુઓ, મેં તમારી શરત સ્વીકારીને તમે જેમ કહ્યું એમ અહીંયા આવી ગયો. હવે તો કહી દ્યો કે માયા ક્યાં છે? હજી મારી શરત પૂરી નથી થઈ. જોરાવરસિંહ, હજી તમારે એક અગત્યનું કામ કરવાનું છે. એ કામ પતે એટલે હું જાતે તમને માયા સુધી પહોંચાડી દઈશ. હવેથી શરત છે તમારી કોઈ મારા બાપલા. હું તમારી હંધીએ શરત માનવા તૈયાર છું, પણ અમને અમારી માયા પાછી સોંપી દ્યો કાં તો અમને એની પાસે લઈ જાઓ. જોરાવરસિંહથી ત્યાં બેઠા બેઠા જ હાથ જોડાઈ ગયા. અરે, પહેલાં મારી શરત તો સાંભળો. મારી વાત પતે ત્યાં સુધી તમારે મોઢેથી એક પણ શબ્દ ફાટવાનો નહીં. મારી વાતમાં વચ્ચે કોઈ બોલે એ મને પસંદ નથી. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. સામેની વ્યક્તિએ વાતનું અનુસંધાન જોડી વાત આગળ વધારી. વાત પૂરી થયા પછી જોરાવરસિંહ બાયોથી ચહેરા પરનો પરસેવો લૂછતા અંદર ગયા. કોનો ફોન હતો જોરુબા? મોઢે આટલો ગભરાટ કેમ?
નટવરસિંહ એમની બાજુમાં જઈ બેઠા. હે? હા, એ તો ખેતરેથી માણસનો ફોન હતો. રાનીને ખેતરે મૂકી આવ્યા છીએ, પણ એને ત્યાં કંઈ ખાધું નથી અને ધમ પછાડા કરે છે. એ સાંભળી જરા ગભરાઈ ગયો હતો, પણ મેં એને સમજાવી દીધું છે કે એને કેમ સાચવવી. એ મોંઘું પ્રાણી પ્રેમનું ભૂખ્યું હોય અને રતનની પણ હેવાય છે, એટલે રતનની ગેરહાજરી એને સાલતી હશે. જોરુભા, એક વાત કયો, રતન એના શહેરવાળા મિત્ર જોડે ગયો છે. ક્યાં? આઝમગઢ. જોરાવરસિંહ જવાબ આપે પહેલાં જ કનકબા મોઢેથી શબ્દ સરી પડ્યા. આઝમગઢ? હવે ચોંકવાનો વારો નટવરસિંહ અને વસુમતીનો હતો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.